એક શેઠિયાએ પોતાના પુત્રની કુંડળી જોવા માટે પંડિતજીને બોલાવ્યા. છોકરીની કુંડળી અગાઉથી મગાવી લીધેલી. પંડિતજી આવ્યા, બેયની કુંડળી રજૂ કરી. પહેલાં છોકરાની કુંડળી જોઈ, પછી છોકરીની કુંડળી જોઈ. અને પંડિતજી ખુશ થતાં બોલ્યા કે બેયના 36 ગુણ મળે છે. એટલે ઓલા છોકરાના બાપે ના પાડી દીધી. ઈમેલ ન આવે. અરે પણ કે બધા ગુણ મળે, ગુણ ભલે મળે, પણ આનો અર્થ એવો થાય કે છોકરી મારા છોકરા જેવી જ છે અને મારો છોકરો હાવ લફંગ હોય છે. 32 નહીં 36 લક્ષણ ધરાવે. એટલે ઓલી છોકરી 36 લક્ષણ ધરાવતી હોય. બેય લફંગાને ભેગા કરીને અમારે એ કાંઈ કરવું નથી. શાસ્ત્રીજી દક્ષિણા લીધા વિના વયા ગયા.